હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજની રેસીપી છે આપણે બાફેલા બટેટાનું શાક. તો બટેટાનું શાક છે એ બધાનું મોસ્ટલી ફેવરિટ હોય છે, બાળકોનું, મોટાનું. તો બટેટાનું શાક છે બધાને ભાવતું પણ હોય છે અને બધાને રેસીપી પણ ખ્યાલ હોય છે. પણ આજે આપણે કંઈક અલગ જ રીતે બટેટાનું શાક બનાવવાનું છે. તો આપણે સૌપ્રથમ તો બટેટા જરૂરિયાત મુજબ લેવાના છે કે તમારે કેટલા લોકો માટે બનાવવાનું છે, તમારા ઘરમાં કેટલા મેમ્બર્સ છે. તો એ પ્રમાણે બટેટા લેવાના છે અને એને આપણે પહેલાં 4થી 5 સીટીમાં આપણે બાફી લઈશું. અને સારી રીતે બફાઈ જાય ત્યારબાદ આ રીતે એની છાલ કાઢી અને મોટા મોટા ટુકડા આ રીતે કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો મેં કેવડા ટુકડા રાખ્યા છે. ત્યારબાદ આ રીતે એક મોટી તવીમાં એનો હું વઘાર કરીશ. વઘાર કરવા માટે મેં 2 થી 3 પડી જેટલું તેલ લીધું છે. ત્યારબાદ વઘાર માટે મેં રાઈ, આખું જીરું, હિંગ અને આખા મસાલા નાખ્યા છે. ત્યારબાદ ડુંગળી છે એ જરૂરિયાત મુજબ સમારી અને એ નાના નાના ટુકડા કરીને એ વઘારમાં નાખી છે. ત્યારબાદ ટામેટું છે, 2 થી 3 ટામેટાં છે નાના નાના પીસીસ કરી અને વઘારમાં મેં નાખ્યા છે. ત્યારબાદ બધું આપણે સાતળી લેવાનું છે, મિક્સ કરી વ્યવસ્થિત રીતે આપણે ચડવા દેવાનું છે. તો હવે આપણે આ જે ગ્રેવીનો મસાલો છે જે વઘારમાં નાખ્યો છે, ડુંગળી અને ટામેટાં, એ થોડા ગળી જાય ત્યારબાદ આપણે બાકી બધા મસાલા છે ઉમેરી લેવાના છે. જેમાં હળદર, જીરું, મીઠું, લાલ મરચું એ આવશે. એ બધું જરૂરિયાત મુજબ આપણે ઉમેરતું જવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો મેં મસાલામાં હળદર, મીઠું, જીરું અને ચટણી ઉમેર્યું છે. ત્યારબાદ આ રીતે એક ટામેટું છે એના મોટા મોટા ટુકડા કર્યા છે અને મરચાંના મોટા મોટા ટુકડા કરી 1-2 મરચાં નાખ્યા છે. અને હવે આપણે આપણા જે બાફેલા બટેટાના જે ટુકડા છે એ આપણે ઉમેરી દઈશું અને વ્યવસ્થિત રીતે હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય ત્યારબાદ ગ્રેવી માટે આપણે પાણી ઉમેરીશું. ફરી સારી રીતે બધું હલાવી લઈશું. હવે આપણે ગ્રેવી માટે મેં 2 થી 3 બટેટા છે અલગ આ રીતે રાખ્યા હતા અને એને હું આ રીતે એકદમ છૂંદો કરી નાખીશ. એકદમ સ્મેશ કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો આ રીતે છૂંદો કરી અને આપણે ઉમેરી દેવાનો છે. તો આ રીતે આપણી ગ્રેવી એકદમ જ સરસ અને એકદમ જાડી ગ્રેવી બને એના માટે મેં બાફેલા છુંદા છે, બાફેલા બટેટા છે એના રીતે આ રીતે છૂંદો કરી અને ઉમેરી દીધો છે. ફરી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ છે લસણ અને આદુની પેસ્ટ ઉમેરી દીધી છે. તો હવે આપણા બધા જ મસાલા આવી ગયા છે. તો હવે બરોબર રીતે આપણે મિક્સ કરી અને આપણે એને ચડવા દેવાનું છે. ખૂબ સરસ આપણને દેખાઈ રહી છે બટેટાનું શાક અને ગ્રેવી પણ ખૂબ સરસ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો. આ થોડો ગરમ મસાલો છે એ સ્વાદ માટે ઉમેરીશ અને થોડા લીલા ધાણા છે એ કટ કરી અને એ સ્વાદ માટે ઉમેરી દઈશ. હવે થોડી આપણે ગ્રેવી છે ઘટ બનવા દઈશું. તો 2 થી 3 મિનિટ સારી રીતે ચડવા દઈશું. આપણે બટેકા છે એ બાફેલા જ છે, આપણે વધારે એમાં ટાઈમ લેવાની જરૂર નથી. 2 થી 3 મિનિટ અથવા 5 મિનિટ છે આપણી કેવી ગ્રેવી કેટલી ઘાટી રાખવી છે એ પ્રમાણે આપણે એને ચડવા દઈશું. તો આ છે આપણું બટેટાનું શાક તૈયાર. તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું એકદમ જ સરસ ગ્રેવી બની છે, એકદમ જ સ્વાદિષ્ટ બની છે. તો આજનું અમારું લંચ છે બાજરાનો રોટલો, રોટલી છે ઓપ્શનમાં, બટેટાનું શાક, ડુંગળી, મરચાં, છાશ. તો ચલો બધા જમવા. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો.